સમાજ સંસ્કારી બને, સમાજ સમજણવાળો બને, એ સાધુઓની જવાબદારી છે. એટલે લોકોનું ખાઈ અને બેસી રહેવું એ ભગવાન સ્વામિનારાયણે પોતાના સંતોને શીખવ્યું નથી. ફ્રોમ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ. સમાજમાંથી આવ્યા છીએ અને સમાજ માટે જીવન જીવવાનું છે. એ સ્વામિનારાયણીય સંતોનો જીવન મંત્ર છે. સમાજ માટે જીવન જીવવાનું છે. આ પારાયણ પર્વ એના માટે આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકન વિજ્ઞાની પ્રોફેસર મોરોવિટ્સ કહે છે, માનવ શરીરની કિંમત $6 trillion છે. વિધાઉટ સોલ, આત્મા વગરના શરીરની કિંમત $6 trillion છે. કદાચ આ તો સાયન્ટિસ્ટે આકેલી કિંમત છે. આના કરતા પણ અધિક હોઈ શકે છે. શરીર મોંઘું થયું, માનવ દેહની કિંમત છે, પણ માનવની કિંમત કેમ ઘટતી જાય છે? નથી લાગતું? માણસોની સંખ્યા વધી છે, માણસાઈની સંખ્યા ક્યાંક ઘટે છે. કારણ શું છે? ભર્તુહરીએ નીતિ શતકમાં લખ્યું છે, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. જેનામાં વિદ્યા નથી, જેનામાં તપ નથી, શીલ નથી, દાન નથી, સંયમ નથી, ગુણ નથી, મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતા. એ પૃથ્વી પર હોવા છતાં પણ પૃથ્વી માટે એ ભાર રૂપ છે. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. એ માણસના સ્વરૂપમાં પશુઓ જ પૃથ્વી પર ફરી રહ્યા છે. માણસ છે પણ માણસાઈ નથી. શક્તિ, આવડત, બુદ્ધિ ખૂબ ડેવલપ કર્યું, પણ એ જ આપણને ક્યાંક નડી રહ્યું છે. થોડાક વર્ષો પૂર્વે 4 યુવાનો વિદ્યાભ્યાસ કરવા માટે ગયા. અભ્યાસ કરવા માટે ગયા, ખૂબ સારું ભણીને પાછા આવતા હતા પોતાના ગામ તરફ. એમાં જંગલમાંથી પસાર થતા હતા, વિસામો ખાવા માટે બેઠા હતા, ભણીને આવ્યા હતા, વિદ્યા પોતાની અજમાવી ક્યાં એટલે વાતોચીતો કરી રહ્યા હતા. એવામાં એ લોકોને જંગલમાં એક મરેલા સિંહના હાડકા અને ખોળિયું દેખાયું. એટલે ચારે મિત્રો વાતે ચડ્યા કે આપણે ભણીને આવ્યા છીએ, હમણાં જ એનાટોમી ને મેડિકલ સાયન્સ ને બધો અભ્યાસ ખૂબ કર્યો છે, તો આપણે કંઈક પ્રયત્ન કરીએ. એટલે પહેલો યુવાન એમાંથી બોલ્યો કે કોઈક વ્યક્તિ કે કોઈક પશુ મરી ગયું હોય એના હાડકા ને માંસ જો મને મળી આવે ને તો બધું સરસ ગોઠવતા મને આવડે, એવું હું શીખ્યો છું. એટલે એણે મરેલા સિંહના માંસ અને હાડકા એને સરખા ગોઠવી દીધા. બીજો કહે છે એની ચામડી સરખી કરવી, એના ઉપર વાળ સરખા ઇમ્પ્લાન્ટ કરવા, એ મને ફાવે છે. તો બીજા યુવાને એના પર સ્કિન ટ્રીટમેન્ટ આપી, એના ઉપર હેર ઇમ્પ્લાન્ટ કર્યું, પોતાની વિદ્યા એને સાકાર કરવાનો પ્રયત્ન કર્યો. ત્રીજો કહે છે કે એનું સ્નાયુ તંત્ર, એની નર્વ સિસ્ટમ એને સરખી ચલાવતા મને આવડે છે, એટલે ત્રીજાએ એ કરી આપ્યું. ચોથો કહે છે આખું જો બોડી તૈયાર થઈ જાય તો એમાં પ્રાણ પૂરતા મને આવડે છે, એટલે એને પ્રાણ પૂર્યો. સિંહ તૈયાર થઈ ગયો અને ચારે ને ખાઈ ગયો, ચારે ને મારી નાખ્યા. કદાચ આ વાર્તા જેવું લાગશે, કદાચ આ દ્રષ્ટાંત જેવું લાગશે, પણ ક્યાંક આપણને આપણું જ સર્જન દુખી કરે છે. આપણું સર્જન આપણું વિસર્જન કરે છે. મોબાઈલ શોધ્યો આપણે જ, અને આજે માણસ જ એમ બોલે છે કે આ મોબાઈલ જપવા દેતો નથી, હેરાન કરે છે, આ છોકરાઓનું ભણવાનું બગાડી નાખ્યું છે. કેમ ભાઈ? મોબાઈલની શોધ તો તમે જ કરી, અને એ જ મોબાઈલ અત્યારે ઓફિસમાં કામ કરવા દેતો નથી, વિદ્યાર્થીઓને ભણવા દેતો નથી, ચારિત્રમાં આગુ પાછું કરાવે છે. આપણું જ સર્જન, માણસનું જ સર્જન માણસને દુખી કરી રહ્યું છે. ઇન્ટરનેટ શોધ્યું આપણે જ, અને સાયબર ક્રાઇમથી ગભરાઈએ છીએ આપણે જ. ઇન્ટરનેટ શોધનાર પણ માણસ જ છે, અને ન વાયરલ કરવી એવી ચીજો ઇન્ટરનેટ પર એટલી વાયરલ થઈ જાય છે જેને માણસ પછી રોકી પણ શકતો નથી. સ્પીડ વાળી ગાડી શોધી આપણે જ, અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ બનાવીએ છીએ, અને આપણે જ બોલીએ છીએ કે લોકો સ્પીડમાં બહુ ચલાવે છે. તો રાખવા હતા ને બળદ ગાડા, રાખવી હતી ને સાયકલો લૂના, એ સ્પીડમાં નહોતું ચાલતું. આપણને પિકઅપ વાળા વાહનો પણ ગમે છે,
અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ લગાવવા છે. સ્પીડ શોધી એ જ સ્પીડ અકસ્માતનું કારણ બને છે. બીડી સિગારેટ શોધ્યા માણસે, અને એ જ માણસ હવે એન્ટી ટોબેકો ડેની જાહેરાતો કરે છે. સર્જન પણ આપણે જ કર્યું દુઃખોનું, અને એમાંથી વિસર્જન પણ આપણે કરવું છે. બંદૂક અને બુલેટ શોધ્યા આપણે, અને પાછા બુલેટ પ્રૂફ જાકીટની શોધ પણ આપણે જ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વાયરસ બનાવ્યા પણ માણસે જ. વાયરસ બનાવનાર પણ માણસ છે. ક્યાંક કેટલાક મેનમેડ વાયરસ છે. કદાચ આ ફિઝિકલ કોરોના જેવા નહીં સમજાય તો કમ્પ્યુટરના વાયરસ તો માણસે જ બનાવ્યા છે. કમ્પ્યુટરમાં જે વાયરસ આવે છે ડેટા કરપ્ટ કરનાર, એ બનાવનાર પણ માણસ છે, અને એન્ટીવાયરસ પણ માણસ જ બનાવે છે. ક્યાંક ક્યાંક તો વાયરસ બનાવનાર જ એન્ટીવાયરસ બનાવે છે. વાયરસ બનાવનાર જ એન્ટીવાયરસની સીડી ડીવીડી બનાવતા હોય છે. તો સર્જન કરનાર પણ માનવ અને વિસર્જન કરનાર પણ માનવ. સુખનું સરનામું આપનાર પણ માણસ અને દુઃખનું ઠેકાણું બતાવનાર પણ માણસ છે. મોટા મોટા લોકો મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ શું બોલ્યા છે? જેણે પરમાણુ બોમ્બનું સર્જન કર્યું, ઓપનહાઇમર, બહુ જ મોટા ભૌતિક વિજ્ઞાની થઈ ગયા ઓપનહાઇમર. એ ઓપનહાઇમર બોલ્યા, એને જાપાનમાં જ્યારે હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફોડાયા, બોમ્બ ઝીકાયા, લાખો લોકો મૃત્યુ પામી ગયા. અને એ વખતે ઓપનહાઇમરે આ તકલીફો જોયા પછી વિજ્ઞાની તરીકે રાજીનામું આપી દીધું, અને પછી પોતે બોલ્યા છે કે હવે આજીવન બોમ્બ ન બને એના માટે હું પ્રયત્ન કરીશ. અને પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું નિષ્ફળ જીવન જીવ્યો છું. શા માટે? બાહ્ય સફળતા ખૂબ પ્રાપ્ત કરી, પણ જ્યાં સુધી માનવતા ના આવે, જ્યાં સુધી સદગુણો ના આવે, ત્યાં સુધી દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક પસ્તાવવું પડે છે. જે સાધુ સમાજની સળગતી સમસ્યા પર વાત ન કરી શકે અને લોકોને સાચી એક દિશા દર્શન ન કરાવી શકે, તો એ સંતત્વ નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કાર્ય કર્યું હતું, પોતાના વાણી, વર્તન અને વિચારોને આધારે. એમના જ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ ખૂબ સુંદર આયોજન રાજકોટની આંગણે થયું છે. આજનો વિષય છે માનવ જો ધારે તો. માનવ જો ધારે તો શું કરી શકે છે? હું માનવી માનવ થાવ તો ઘણું, એ શબ્દો તો આપણે સાંભળ્યા છે, પણ આજે મારે વાત કરવી છે માનવ જો ધારે તો શું કરી શકે. શાસ્ત્રો શું શીખવાડે છે? આધુનિક વિજ્ઞાન શું શીખવાડે છે? મહાપુરુષોએ શું વાત કરી છે? અને આધુનિક લેખકો, કવિઓ શું વાત કરે છે? એના આધારે માનવના જીવનને સાચી દિશા બતાવવાની એક વાતોનો પ્રવાહ અહીંથી વહેવડાવવો છે. કોરોનાના કઠણ કાળમાંથી આપણે પસાર થયા, અને ખરેખર આટલી જનમેદની જોઈ, રેસકોર્સના મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ વગર બેઠેલા આટલા માણસોને જોઈને ખૂબ આનંદ થાય છે. એક દિવસના નિર્જલ ઉપવાસ પછી મોઢામાં પાણીનું શરબત આવે, લીંબુનું શરબત આવે, અને જે પારણા કરતી વખતે આનંદ થાય, એમ આપણે બધા માણસુડા છીએ. અને કોરોનાએ માણસને માણસથી દૂર કરી નાખ્યો હતો. ફરીથી માણસથી માણસ નજીક થવા ગયો છે. સાથે સાથે કોરોનાના કઠણ સમયની અંદર જે ડોક્ટરોએ સેવા કરી છે, જે સમાજસેવી સંસ્થાઓએ સેવા કરી છે, જે ધાર્મિક સંસ્થાઓએ સેવા કરી છે, અરે કોઈ સંસ્થા પણ નહોતા, પણ વ્યક્તિ સંસ્થા જેવું કામ કરવા લાગ્યા હતા. એક એક વ્યક્તિ સંસ્થા બની ગયા હતા. વૃક્ષ તો છાંયડો આપે, પણ કેટલાક છોડ છાંયડો આપવા લાગ્યા હતા. એવા છોડ અને વૃક્ષ, એવા સમાજ સેવા કરનાર તમામને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ છીએ. પણ જે શરીરથી બચી ગયા છે એને હજુ આગળ બચાવવા છે. જે કોરોનાના આક્રમણમાં તો ટકી ગયા, પણ બીજા આક્રમણમાંથી નથી ટકી શકતા, એની વાતો કરવી છે. કોરોના કરોડોના શરીરને તો પોઝિટિવ કરી ગયો, પણ મનને નેગેટિવ કરી ગયો, વિચારધારાને નેગેટિવ કરી ગયો. ક્યાંક શારીરિક ભય આપણને સતાવ્યા કરે છે. એક યુવાન મારી પાસે આવ્યો, અમે વાતચીત કરતા હતા. થોડીક વાર એનો હાથ નાક ઉપરથી, મોઢા ઉપરથી આમ કરે. મેં એને કીધું શું કરે છે? વાઇપરની જેમ ચાલુમાં
રસ્તામાં કઈ માખી નથી, ઓફિસમાં બેઠા છીએ, માખી મચ્છર કઈ નથી, તો ઘડીએ ઘડીએ નાક ઉપર હાથ કેમ લઈ જાય છે? મને કે સ્વામીજી, કોરોના પછી એટલી ગભરામણ થઈ ગઈ છે, એટલે થોડી થોડી વારે ચેક કરું છું ઓક્સિજન ચાલુ તો છે ને. આવી ગભરામણ, આવી બીક ક્યાંક ક્યાંક કેટલાક લોકોને ઘૂસી ગઈ છે. કોરોનાએ શારીરિક ભય ફેલાવી દીધો છે. કોરોનાએ આર્થિક ચિંતા પણ કરી આપી છે. કેટલાકની નોકરી છૂટી ગઈ, અડધો પગાર થઈ ગયો, ધંધામાં મંદી આવી, ખર્ચા થઈ ગયા. ક્યાંક આર્થિક ચિંતા પણ સતાવ્યા કરે છે અને ક્યાંક શૈક્ષણિક ભય પણ છે. બાળકો અભ્યાસમાં નબળા થઈ ગયા. મા બાપને એમ કે કોરોનામાં ઓનલાઈન ભણે છે અને સાહેબોને એમ હતું કે છોકરા અમને સાંભળે છે, પણ છોકરાઓ એટલા સ્માર્ટ છે ને સ્પ્લિટ સ્ક્રીન કરી અને એક બાજુ જેઠાલાલ ચલાવતા હતા અને બીજી બાજુ સ્કૂલના સાહેબને ચલાવતા હતા. કેટલાય છોકરા છોકરીઓના અક્ષર બગડી ગયા છે. 2 વર્ષથી હાથમાં પેન નહોતી ચાલી, અક્ષર બગડી ગયા. સ્કૂલો શરૂ થયા પછી પણ ક્લાસમાં ફોકસ નથી કરી શકતા. રિઝલ્ટ બગડી ગયા, ખાલી અક્ષર નહીં, રિઝલ્ટ બગડી ગયા, કોન્સન્ટ્રેશન બગડી ગયા. શૈક્ષણિક ભય. કેટલાકે વિદેશ જવાનું નક્કી કર્યું તું, અટકી ગયું. કેટલાક વિદેશથી પાછા આવવું પડ્યું, એ તકલીફ છે. તો કોરોનાએ શૈક્ષણિક ભય પણ આપી દીધો છે અને ક્યાંક માનસિક ભય. મારાથી નહીં થાય, હું ના કરી શકું, મને કંઈક થઈ જશે તો, મારાથી આ ના છૂટે, હું ન રહી શકું. આ અલગ અલગ પ્રકારની નેગેટિવિટી કોરોના આપણને આપીને ગયો છે. પણ દુનિયાના તમામ સફળ માણસોમાં એક જો ગુણ હોય, તમામ પ્રતિભા સંપન્ન માણસોમાં એક જો ફેક્ટર હોય, તો એની હકારાત્મકતા હશે, પોઝિટિવિટી હશે. છતાં સમાજમાં જે નેગેટિવ અભિગમને કારણે લોકો દુખી છે, મંદી છે, ફુગાવો છે, આ દેશમાં કોઈ કદર નથી, તક નથી મળતી, એવી બૂમો પાડે છે. ભાઈ, બેરોજગારી છે, પણ બેરોજગારીના પ્રકાર છે. આજે મારે થોડીક બેરોજગારીના પ્રકાર પણ તમને કહેવા છે. એક છે ચક્રીય બેરોજગારી. ચક્રવત પરિવર્તન તે સુખાની છે દુખાની છે. ભરતીને ઓટ આવે જ દરિયામાં, એ પેસિફિક ઓશનમાં પણ આવે, એટલાન્ટિક ઓશનમાં પણ આવે. એ દરિયો કિનારા સુધી પહોંચી જતો હોય, જે દરિયો કિલોમીટર સુધી પાછો અંદર જતો રહે, કાદવ કીચડ વાળો દેખાવા લાગે. જેમ અગાધ પાણીવાળા દરિયામાં પણ ભરતી ઓટ આવતી હોય, તો આપણા જીવનમાં પણ ભરતી ઓટ આવે. ક્યારેક તેજી પણ આવે અને ક્યારેક મંદી પણ આવે. એને ચક્રીય બેરોજગારી કહે છે. બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. લેથ હોય ત્યારે વધારે માણસો કામ કરી શકે, સીએનસી ને વીએમસી આવે એટલે થોડાક નવરા પડે. ઘર્ષણજન્ય બેરોજગારી છે. એક સરખો ધંધો થાય એટલે સ્પર્ધા વધે. ત્રીજી છે માળખાગત બેરોજગારી. ગાડીઓ વધવાની એટલે ટ્રાફિક થવાનો. પહેલા આપણા ઘરેથી રેસકોર્સ આવતા કેટલો સમય લાગતો હતો ને હવે કેવો સમય લાગે છે. પાછા આપણે રોડ પર નીકળીએ ત્યારે શું બોલે, રાજકોટમાં ગાડીઓ બહુ વધી ગઈ. તો તું ના નીકળ્યો? તને બીજાની ગાડી નડે છે તો આપણી ગાડી બીજા કોઈ નહીં નડતી હોય? યાદ રાખજો, રાજકોટમાં ગમે તેટલા ઓવરબ્રિજ બને ને તો પણ ટ્રાફિક તો ક્યાંક વધવાનો તો ખરો, કારણ કે જનસંખ્યા વધે છે અને વાહન સંખ્યા વધે છે. બનીને કોર્પોરેશન કેટલા બ્રિજ બનાવે, કેટલા રોડ પહોળા કરી શકે, એની પણ કંઈક લિમિટેશન હોય છે. તો માળખાગત બેરોજગારી, વસ્તી વધે એટલે હરીફાઈ વધે જ. મોસમી બેરોજગારી, વરસાદ આધારિત જે ધંધા છે એમાં તમારું કંઈ ચાલવાનું નથી, પ્લસ માઇનસ થાય. અને શિક્ષિત બેરોજગારી, ભણ્યા પછી તમારી લાઈનનું ન મળે અને તમે નીચી લાઈનનું કંઈ ન કરી શકો, એ શિક્ષિત બેરોજગારી છે. પણ એના કરતાં પણ અઘરી હોય સ્વયં સર્જિત બેરોજગારી. સ્વયં સર્જિત બેરોજગારી, આળસ અને પ્રમાદ. મળે છે પણ કરવું નથી. બાના બતાવીએ છીએ, રોડ પર ટ્રાફિક જામ હોય તો 2-5 મિનિટ રાહ જોવાય, પલાઠી મારીને કલાક બેઠું ના રહેવાય, ડાયવર્ઝન વાળો રસ્તો શોધી લેવાય. તેમ તમને તમારી બુદ્ધિનું, તમારી શક્તિનું, તમારી આવડતનું, તમારા સર્ટિફિકેટનું હાલ નથી મળતું તો કંઈક નાના રસ્તા તો શોધી કાઢો. તમને લાખનો પગાર નથી મળતો તો ઓછા પગારવાળો પણ કંઈક પ્રયત્ન કરી શકો છો, પણ આપણે એ કરી શકતા નથી. બહાના બતાવીએ છીએ. આજે માણસ પ્રગતિ નથી કરી શકતો, એના મૂળમાં ક્યાંક આપણી ખામી છે. સ્વયં સર્જિત બેરોજગારી છે. એકલવ્યને જ્યારે દ્રોણાચાર્યએ ભણાવવાની ના પાડી દીધી, એકલવ્યે
ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને ભણવાનો પ્રારંભ કરી દીધો. ઓનલાઈન શિક્ષણનો સૌથી પહેલો પ્રારંભ આખા વિશ્વમાં ક્યાંય થયો હોય તો ભારતમાં એકલવ્ય અને દ્રોણાચાર્યની વચ્ચે થયો હતો. ઓનલાઈન એજ્યુકેશનનો પ્રારંભ, એકલવ્ય ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ કરી દીધો હતો. તો રસ્તા વિચારો, દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે ચાલતું હતું એ સમયે લોખંડ ખૂબ વપરાતું હતું અને લોખંડની અછત થઈ. ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુ, ગોંડલની અંદર સરકારી કામકાજની અંદર ટાંકણીઓની જરૂર પડે પિનઅપ કરવા માટે. લોખંડ મોંઘું થઈ ગયું એટલે ટાંકણીઓ મોંઘી થઈ ગઈ. અને ભગવતસિંહ બાપુ તો બહુ કુશળ રાજનીતિજ્ઞ પુરુષ હતા, બહુ કરકસરવાળા પણ હતા, દૂરંદેશી હતા. ભગવતસિંહ બાપુએ ગામના જે લોકો બાવળના દાંતણ કાપીને લાવતા હતા, અને એ સમયે તો બ્રશ નહોતા એટલે લોકો દાંતણ વાપરતા હતા, એને બોલાવ્યા કે તમે દાંતણ કાપતી વખતે સૂળો જે વધે છે એનું શું કરો છો? એ કે બાપુ બાવળની સૂળો તો પછી અમે નાખી દઈએ છીએ. બાપુ કે સૂળો કેવી હોય? મજબૂત હોય? અરે બાપુ સોલ હોતી પગમાં ઘૂસી જાય એવી અમુક તો મજબૂત સૂળો હોય છે. બાપુ કે તમારે દાંતણ લઈ લેવાના, વેચવાના તમારે, અને સૂળો રાજ સરકારને આપી દેવાની. અરે બાપુ અમે તો તૈયાર જ છીએ સૂળો આપવા માટે. સૂળો આપી તમને જાણીને આનંદ થશે કે જ્યાં સુધી દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલ્યું અને લોખંડના ટાંકણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી ગોંડલ નરેશે સરકારી કામકાજમાં ટાંકણીને બદલે બાવળની સૂળો વાપરી અને એમાં 1,22,000 રૂપિયાની બચત એ વખતે કરી હતી. વાતો ન કરો કે તકલીફ છે, કંઈક રસ્તા શોધી કાઢો. માનવ જેટલો પોઝિટિવ તેટલો તેનો ઉત્કર્ષ એ વધારે શક્ય બને છે. વેન વી આર બોર્ન વી હેવ નો નેમ. જ્યારે આપણે જન્મ્યા ત્યારે આપણું કોઈ નામ નહોતું. વી હેવ જસ્ટ અવર બ્રેથ. કેવળ એક શ્વાસ હતો. જન્મ્યા ત્યારે નામ નહોતું. નામ તો થોડાક દિવસ પછી પડે છે. સાંભળજો ધ્યાનથી. વેન વી આર બોર્ન વી હેવ નો નેમ, વી હેવ જસ્ટ અવર બ્રેથ. આપણો એક શ્વાસ જ હતો. વેન વી ડાય વી હેવ નો બ્રેથ, જસ્ટ અવર નેમ. જ્યારે મરીશું ત્યારે શ્વાસ નહીં હોય, ખાલી નામ હશે. લોકો બોલશે કોણ ગયું? ફલાણા ભાઈ ગયા. નામથી બોલશે. શું ગયું? છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે, શ્વાસ જતો રહેશે, નામ રહેશે. લાઈફ ઇઝ એ જર્ની બિટવીન નેમ એન્ડ બ્રેથ. જીવન એક યાત્રા છે, શ્વાસ અને નામ વચ્ચેની યાત્રા છે. શ્વાસથી શરૂઆત થશે અને નામથી પૂર્ણાવતિ થશે. એપલ કંપનીનો પ્રારંભ $1,000 થી શરૂ થયો હતો. 510 જેટલા એના સ્ટોર, $274 બિલિયન નો ધંધો. એના સીઈઓ ટીમ કુક બહુ સરસ વાત કરે છે, રોજ જીતવું હોય તો મહાન કામ કર્યું એમ માનીને બેસી ના રહો, ફરીથી મહાન લક્ષ્ય વિચારો. ગૂગલ કંપની 1,00,000 માણસો કામ કરે છે. ગૂગલ કંપનીમાં સેન ઓઝેમાં એનું મેઇન સેન્ટર છે અને આખા વિશ્વમાં 1,00,000 માણસો કામ કરે છે. કેવળ 2 જ મિત્રો, લેરી પેજ અને સર્જી બ્રિન, એના દ્વારા કંપનીનો પ્રારંભ થયો. એ વાત કરી રહ્યા છે લેરી પેજ. ભારતીયોને કહું છું કે તમારું શ્રેષ્ઠ આપો, કંઈક એવું કરો જે દિશા બદલી નાખે. બધામાં ટેકનિકની બાબતમાં છવાઈ જવાની અદ્ભુત ક્ષમતા છે. સતત તમારી જાતને શોધો. ગૂગલ, ફેસબુક, એમેઝોન, એપલ અને માઇક્રોસોફ્ટ, આ 5 વિશ્વવિખ્યાત કંપનીઓ છે. ગૂગલ, એપલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન અને ફેસબુક. આ 5 કંપની ભેગી થાય તો અડધા વિશ્વના દેશોને ખરીદી શકે એટલી તાકાત એની પાસે છે. વિશ્વના અડધોઅડધ દેશોને ખરીદી શકે એટલી એની પાસે જીડીપી કરતા પણ પાવરફુલ બજેટ છે. એ કંપનીઓએ 2021ના વર્ષમાં R&D માટે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 11 લાખ કરોડનો ખર્ચો કર્યો. 11 લાખ કરોડનો ખર્ચો આ 5 કંપનીઓએ ખાલી R&D માટે કર્યો છે. રોજ અરીસો જોઈએ છીએ અને રૂપ દર્શન કરીએ છીએ. આ 5 દિવસ દરમિયાન પારાયણના શબ્દો સાંભળી અને સ્વરૂપ દર્શન કરવું છે. રૂપ દર્શન તો દર્પણ કરાવશે, પણ સ્વરૂપ દર્શન આ કથા વાર્તા કરાવશે. શાસ્ત્રોની વાતો, સંતોની વાતો કરાવશે. કેટલાક બોલે છે કે મારું મગજ કામ નથી કરતું, મારી પાસે શક્તિ નથી, હું ન કરી શકું.
આપણે બધું જ કરી શકીએ એમ છીએ. એક પુસ્તક બહાર પડ્યું છે, મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ, ટોની સુઝાન એના લેખક છે. એણે બહુ સરસ વાત કરી છે. ટોની સુઝાન લખે છે, મગજમાં 1 અબજ ન્યુરોન્સ છે. એકડા પાછળ 1 કરોડ કિલોમીટર સુધી શૂન્ય કરીએ એટલા કનેક્શન મારા ને તમારા મગજમાં છે. એક ક્ષણમાં 1 થી 10 લાખ સુધીની રાસાયણિક પ્રક્રિયા આપણા મગજમાં થાય છે. મગજની કેપેસિટી જેટલું કમ્પ્યુટર બનાવવું હોય 100 માળની બિલ્ડિંગ જેટલું કમ્પ્યુટર થાય. મગજમાં અત્યારે જે કેપેસિટી છે એવું કમ્પ્યુટર બનાવવું હોય તો 100 માળનું બિલ્ડિંગ થાય. આપણું મગજ 1 સેકન્ડમાં 7098 પાના યાદ રાખી શકે. એકવાર સ્કૂલમાં મેં આવી વાત કરી તો છોકરા મને મળવા આવ્યા. મને કે આપણું એટલે એમાં અમારું આવે કે નહીં? ભાઈ તમારું આવી જાય. મને કે સ્વામી આ તો વધારે પડતું લાગે છે. પરીક્ષાના દિવસે પેપર હાથમાં આવે પહેલા છેલ્લે